જાડું હે ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ ગુજરાત વ્લોગ. અને બધાને જય દ્વારકા, કમલા બધા ઓળખે અને બધાને જય બાબા. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ અને અમે બેઠા છે ડેપો મેં એન્ડ આજ છે જીગલો. તો આજે અમે ટ્રાવેલ કરીશું બસમાં, કેમ કે ગાડી કેવું અમારી જોડે છે પણ ગાડી બરોડા લઈ જાય એવું છે નહીં, કેમ કે અમારી જોડે લાઇસન્સ છે નહીં, એટલે ગાડી નહીં દિસતા બસમાં જઈએ છીએ અને મોંઘી ગાડીમાં જઈએ છીએ. પછી સરકારી સવારી પછી સલામત સવારી ઉઠી થઈ હા છે. કેટલા લાખની ગાડી આવે એ ગૂગલ મેં સર્ચ મારીને કહીએ પછી બરોબર. ગાઈસ સમૂહને બસ મળી ગઈ છે એન્ડ અભી હવે બસમાં બેસી ગયા છે. બહુ મોંઘી બસ છે ભાઈ, મોંઘી ગાડીમાં બેઠા છે સરકારી બરાબર. આ જીગાને ફોન ચાલુ છે અને હા બારી હમુને આવી રાશિ મળી છે. કેવું પવન લાગવાની થોડી સંભાવના વધી છે ને આગળથી. હા અહીંથી આવશે થોડો પવન. જીકો કોઈકને કશું કહે છે કે અમે બેદના છે ફલોનું ઠેકાણું એવું બરોબર. તો હવે મળીએ ગાઈસ. ફાટક બંધ થઈ ગઈ છે અને બસ ઊભી રહી ગઈ છે. જીગો આવે તો બેઠો બોર થઈ ગયા છે બોર. ગાઈસ પહોંચી ગયા છે સોમાતલા. હા અને આ હતી મારી બસ અને રિક્ષાવાળો બૂમો પાડે છે, અમને લેવા આવે છે એન્ડ અમે અહીં બેસશું બરાબર અને લેવા આવશે. હવે ઊભા રહ્યા છે ને વેટ કરીએ છીએ શેખર આવે એટલી વાર જીગો આવ્યો અને અમે અહીં બેસતા હતા અને આ સિક્યોરિટી અમને બેસવાની ના કીધું, અહીં નહીં બેસશો એવું કીધું બરાબર. તો વાંધો નહીં, આપણા જેટલા બી અહીં બરોડામાં રહેતા હોય તો ખાધા બંધ કરાય દેજો. શેખર તો નહીં આવ્યો પણ ગોગી આવ્યો છે. હા દેખો અહીંયા અમારી પહેલાં આવી જશે પણ અમે કેવું આજે બસનો સફર કરીએ એમ કરીને આવેલા, બાકી આમાં જ આવશે અમારા ગોગી પુત્ર લાગી જશે. અભી પહોંચ્યા છે શેખરના ઘરે. શેખર ગોગી મહિલો પછી આવ્યો હતો ને મોબાઈલ આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે બ્લોગ ચાલુ કર્યો ને. અને હવે શેખરના ઘરે આવીને થોડા ફ્રેશ બ્રેશ થઈ ગયા છે અને આ રહ્યો શેખું. તો આપણે ગાઈસ ઘરે છે હમણાં અત્યારે અમે ઘરે છે. થોડીક વાર પછી અમે જઈશું ત્યાં એટલે ગોરવા સમતાવાળા બાપુ તે. હા થોડોક રોય રાખવામાં જશે, કોઈને ખોટું નહીં લાગે બરાબર. પણ અમને થોડું મેન તઈ છે અમારે એટલે તઈ જવું પડે, ઇન્વિટેશન તઈથી છે એટલે. ગાઈસ અભી પહોંચ્યા છે સોમા તલાવ એન્ડ આ મારા ગુરુજી આ જે કે ને તે અમે બધું આના આમના તરફથી પણ આયા આપણે સોશિયલ મીડિયા વધારે વાપરતા નહીં. આ જેની આ આપણે નામ ભૂલી ગયો ભાઈ બરાબર. હા તો આ બધા મળી ગયા છે એન્ડ અભી હવે જઈશું અમે કઈ જઈશું એ તો અમને ખબર નહીં બરાબર. આ મિતેશ દેખો દોકાડ હેપી બર્થડે. બાલ સેટ કરી દીધા સાહેબે. ગોરવા ક્ષમતાવાળો બાપુ એમ બોલવાનું બરાબર, એમ બોલવાનું. આપણે ફતુ ચેનલના મેમ્બર આપણે ફતુ 3 મહિલા છે અને આ બીજા બ્લોગર. આ બધા 1 બ્લોગર 2 આ 3 આ 4 આ 5 અને પેલા અમારા ગુરુજી. બટ અહીંયા અમને શીખાડીને અહીંયા બંધ કરી દીધું છે કામ બરોબર. અમારા ગુરુજી ગુરુ દ્રોણ એમ કે તે બી ચાલે. ગાઈસ આજ પેલું કે સેન્ડી ની બી આવી ગયા છે. સેન્ડી એન્ડ દિવ્યસ હા એમટી. હેલો ગાઈસ કહો તો હા બરાબર. સેન્ડો ભાઈ લીટા કાયું થઈ તઈની મજા આવી. હા દેખો ભાઈ ખાઈ પીને જાડું થી પહોંચી ગયા છે ગોરવા ક્ષમતા મંડપની તઈ. તો આ દેખો આપણો મંડપનો ગેટ. આ રહ્યું રાઠવા યોગ મંડળ વાળું ગેટ. પણ વિસર્જન કરવા વરઘોડો નીકળી ગયો છે અને અમે ગાડીઓ મૂકવા આવ્યા છે. ગાડીઓ મૂકીને આ બધા ગાડી મૂક્યા છે.
ગાઈસ આપણો મોબાઈલ થોડો ડેડ થઈ ગયો હતો, થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતી આપણા મોબાઈલમાં, એટલે વ્લોગ પછી એન્ડ કરવાનું ભૂલી ગયા હતા અને શૂટ થયું નહીં, પાછળનું વ્લોગિંગ થયું નહીં. એટલા માટે આજે ઘરે આવીને એન્ડિંગ કરું છું. એન્ડ રાઠવા યોગ મંડળમાં બહુ મોજ કરી અમે ગણપતિ વિસર્જનમાં. અમારા ગુરુજી, અમારા ફ્રેન્ડ અને આખું રાઠવા યોગ મંડળ ફૂલ મોજ કરી. અને ટ્રાઇબલ સાઉન્ડ હતું અને એમ કે ઇવેન્ટ અને અમારે એમિલી લાઇટિંગ, મહેશ અમારા ગામનું બાજુમાં જ છે એનું ગામ, એમિલી લાઇટિંગવાળાનું. એન્ડ રોય રાઠવા બી બહુ મોજ કરી. એમાં ફૂલ પબ્લિક હતી. અમે જવાના હતા બટ પબ્લિકના લીધે નહીં ગયા, થોડું સમજો છો તમે. એટલે ફૂલ મોજ કરી અમારા બપ્પાના વિસર્જનમાં. અને ગયા વર્ષે બી મોજ કરી હતી અને હવે આવતા વર્ષે બી મોજ કરીશું. અને બધા જોડાજો, આ વર્ષે જોડાય એમને માટે પણ થેન્ક યુ સો મચ. તો મળીએ નવા વ્લોગમાં. અહીં આપણો એન્ડ કરીએ છીએ વ્લોગ. તો થેન્ક યુ સો મચ, બાય.